નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આ દિવસોમાં માહોલ ગરમ બન્યો છે। આદિવાસી સમાજના ખેડૂતો અને વન વિભાગના લોકો વચ્ચે છેલ્લા ઘણા સમયથી ડખો ચાલી રહ્યો છે। આજે ધારાસભ્ય ચૈતર વસાવાના સૈનિકો તેમના પાર્ટીના નેતાઓ ધરણા પ્રદર્શન પર ઉતર્યા છે ને શું માંગ તેઓ કરી રહ્યા છે। આજે ફરી પોલીસ ખડકી દેવામાં આવી છે વિસ્તારમાં, તેને લઈને શું કહેવું છે આમ આદમી પાર્ટી અને જે આદિવાસી નેતા છે લીલાબેન વસાવા, તેમનું વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। છેલ્લા થોડાક દિવસોથી નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આદિવાસી સમાજના ખેડૂતો અને પોલીસ આમને સામને જોવા મળી રહી છે। એ પાછળનું કારણ છે કે વન વિભાગ દ્વારા થોડા સમય પહેલાં આદિવાસી ખેડૂતોને જમીન ખેડતા અટકાવવામાં આવ્યા। આને લઈને ડખો થયો। આમાં ભાજપના પૂર્વ મહિલા નેતા લીલાબેન વસાવાની એન્ટ્રી થઈ। તેઓએ ખેડૂતોના સમર્થનમાં લડત આપતા પાર્ટીમાંથી રાજીનામું પણ આપી દીધું। સાંસદ મનસુખ વસાવા મેદાને આવ્યા। તેઓ સતત હવે લડત ચલાવી રહ્યા છે ખેડૂતો મુદ્દે ને ગઈકાલે જ ખોપીમાં તેમનું ભાષણ થયું, સભા થઈ ને સભા બાદ આજે સવારે આદિવાસી ખેડૂતો જમીન ખેડવા માટે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે ખેડૂતોને અટકાવ્યા। વન વિભાગ ત્યાં પહોંચ્યું ને આજે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, તેના કારણે ખેડૂતો હાલ ધરણા પ્રદર્શન પર બેઠા છે। નામાં ધારાસભ્ય ચૈતર વસાવાના પાર્ટીના લોકો પણ હવે મેદાને પહોંચ્યા છે, જ્યાં નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના નેતા દયારામ વસાવા, ગિરધર વસાવા સહિતના જે આમ આદમી પાર્ટીના આગેવાનો છે તેઓ ખેડૂતોના સમર્થનમાં ધરણામાં જોડાયા છે ને શું કહી રહ્યા છે તેઓ આજે પોલીસ ખડકી દેવામાં આવી છે તે મામલાને લઈને। આજે સાગબારા તાલુકાના ખોપી ગામમાં જે જંગલ જમીન ખેડતા ખેડૂતોનો વિવાદ છે, એમાં આજે ખેડૂતો જંગલ જમીન વર્ષોથી ખેડે જ છે ને એ ખેડવા માટે આવેલા। તો આજે જંગલ ખાતાએ પોલીસ સ્ટાફને બધો ઉતારીને આજે એમને ખેડતા રોકવામાં આવ્યા છે। એના માટે અમે આગેવાનો આવ્યા છે અને ખાસ તો અમે સરકારને એ જ કહેવા માંગીએ છીએ કે આદિવાસી સમાજ અનાદિકાળથી આ દેશમાં રહે છે ને આ દેશનો મૂળ માલિક છે, અને તો પણ આદિવાસી સમાજ માટે 5મી અનુસૂચિ લાગુ પાડી, પૈસા અલગ અલગ કાયદાઓ લાગુ પડ્યા, તો પણ જંગલ ખાતું અલગ અલગ પ્રકારે હેરાન કરીને આદિવાસી સમાજ જમીન નહીં ખેડાય એના માટે અટકાવવામાં આવે છે। અહીંના જે પણ ખેડૂતો છે એ ઉકાઈ ડેમમાં વિસ્થાપિત થઈને અહીંયા વસ્યા છે, જે પણ ઉમરપાડા તાલુકામાં છે કે સાગબારામાં છે, તો પણ જંગલ ખાતું બંને તાલુકા વચ્ચે વિવાદ કરીને જંગલ ખાતું જમીન ખેડતી અટકાવવામાં આવે છે। એટલે અમારે તો જે ખેડૂતોનો હક છે એ હક માટે આજે અમે બેઠા છે, જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે આ જગ્યા પર બેઠા છે। આજે ખોપી ગામે જે જંગલ જમીનનો જે વિવાદ ચાલે છે એમાં આજે અમે આ સ્થળ પર ઉપસ્થિત છે। જે રીતે વર્ષોથી 2002 પહેલાંના જમીન જે ખેતી ખરા ને ખોપી ગામના જે ખેડૂતો ખેડતા હતા એ 2 વર્ષથી અટકાવી દેવામાં આવ્યા છે। આજે પાછા એ જમીનને ખેડવા માટે અહીંયા ઉપસ્થિત થયેલા વહેલી સવારે, અને આ ફોરેસ્ટવાળા અને પોલીસ કર્મીઓ આજે એમને ખેડતા અટકાવ્યા છે। એટલા માટે આજે અહીંયા અમે બધા આગેવાનો ઉપસ્થિત થયા છે અને ધારણા પર બેઠા છે। હવે ખાસ મુદ્દો એમનો એવો છે, આ જે જમીન ખરું ને ઉમરપાડા અને સાગબારામાં 2 તાલુકામાં વિભાજન છે। અહીંયા સામે તમે જોઈ શકો છો કે સામે ઉમરપાડાની જે જમીન ખેડૂતો છે એમનું વાવેતર છે, સામે જ્યાં આપણે પોલીસ પીટગાડો જે ઊભા છે ત્યાં જે સામે જે ખેતરો દેખાય છે તે વાવેતર છે અને એની બાજુની જે જમીન છે એમાં વાવેતર નથી। તો આટલું મતલબમાં એ લોકો વિભાજન કરીને આપણા સાગબારાના ખેડૂતોને શા માટે કરી રહ્યા છે, એટલા માટે આજે અહીંયા જે તમામ ખેડૂતો અહીંયા આપણે ધારણા પર બેઠા છે અને બીજા લોકોને બી આહવાન કરીએ છીએ કે આ લોકો જે ખેડૂત ખેડે છે જમીન જે અટકાવવામાં આવ્યા છે એમના સમર્થનમાં દરેક આદિવાસી સમાજના લોકો અહીંયા આવીને બેસે અને ધારણા પર બેસે। આપણે જે બી આંદોલન કરીશું તે ગાંધીજીના માર્ગે આપણે કરીશું એવું બધાને કહેવાનું છે। તે સાંભળો, જે આપણે સાંભળ્યા હતા દયારામ વસાવા, ગિરધર વસાવા, સાથે જ આને લઈને આદિવાસી નેતા લીલાબેન વસાવા પણ મેદાને છે। તેઓએ શું કહ્યું તેમને પણ સાંભળો। નમસ્કાર, હું લીલાબેન વસાવા। જંગલની જે જમીનનો વિવાદ હમણાં ચાલી રહેલો છે અને 2002થી અમે આ જમીન કરીએ છીએ અને 2025 પછી અમને આ જમીન કરવા નહીં દેવામાં આવતી। તો અમારી લડત 2025થી ચાલી રહેલી છે। આગલું વર્ષ બી અમારું બગાડવામાં આવ્યું, આગલા વર્ષે પણ અમને ખેતી કરવા દેવામાં નથી આવી અને એવી જ રીતે આ વર્ષ પણ અમારું બગાડી દેવા માટેની આ લોકોની કોશિશમાં છે। અમને રોકી દેવામાં આવે છે। અમે હળ અને બળદો લઈને
છે ખેડવા માટે, પણ અમે અહીંયા રોકી દેવામાં આવ્યા છીએ. એટલા માટે અમે અહીંયા ધરણા પર બેઠા છે. આજે આખો દિવસ ધરણા કરીશું અને આવતીકાલે આદિવાસી વિશ્વ દિવસ છે, તો આવતીકાલે પણ અમે અહીંયા આદિવાસી દિવસ અહીંયા જ ઉજવીશું અને અમે ધરણા અને અમે ચોક્કસ મુદતે આ ધરણા અમારી રહેશે અને ચાલુ રહેશે. આવતીકાલે અમે આદિવાસી દિવસ બી 4 વાગ્યા પછી અમે આદિવાસી દિવસ અહીંયા જ ઉજવવાના છે. આપ સૌ પણ બધા જેને પણ આ વિડીયો જોવામાં આવે તો બધા નોંધ લેશો, બધા અમારી સાથે આવો, અમારા ખેડૂત ભાઈઓ સાથે આવો અને આપણે બધા વિશ્વ આદિવાસી દિવસ અમારી આ જમીનના સ્થળ પર આપણે બધા ઉજવીશું. નમસ્તે. હવે આજે આખી પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેને લઈને આદિવાસી સમાજ તો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે. સરકાર સામે નારાજ પણ જોવા મળી રહ્યો છે ને આદિવાસી ખેડૂતોના સમર્થનમાં વાત કરવામાં આવી રહી છે કે તેમને જમીન ખેડવા માટેની મંજૂરી આપવામાં આવે. જોવાનું રહ્યું કે આ વિવાદ ક્યારે સમે છે, ક્યારે આ વિવાદનો અંત આવે છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે લોકો સુધી તમારો અવાજ પહોંચતો રહે.